નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે આની અંદર આપણી જે વિડીયો સિરીઝ ચાલુ રહી છે ટાટને લગતી, બરાબર, એની અંદર આપણે વિજ્ઞાન ધોરણ 9ના ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 પૂરા કર્યા. હવે ચેપ્ટર 3 આગળ કરવાનું છે, બરાબર. તો આજે આપણે ચેપ્ટર 3ના સારાંશ તરફ જોઈશું, બરાબર. આખું ચેપ્ટરનો સાર લઈ લઈશું, પછી આપણે એના લગતા જે એમસીક્યુએસ છે એ આગળ જોઈશું, બરાબર. તો ચલો વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે આગળ વધીએ. તો જો આગળનું ચેપ્ટર છે મિત્રો, પરમાણુઓ અને અણુઓ. હવે આપણને ખબર છે કે આપણી આસપાસના જે દ્રવ્યો છે કંઈક ને કંઈક વસ્તુથી બનેલા છે, અને જો તમે એને તોડતા તોડતા છેલ્લે જશો તો એના પાયામાં તમને અણુ અને પરમાણુ જોવા મળશે. અણુના પાયામાં પણ તમને પરમાણુ જોવા મળશે. એટલે આપણે કહી શકીએ કે બ્રહ્માંડના નિયમના પાયાના એકમો એટલે કે પરમાણુઓ અને અણુઓ. ઓકે, અહીં એક વિષય છે, શું તમે ક્યારે વિચાર્યું કે આપણી આસપાસની દરેક વસ્તુ શાની બનેલી છે? દ્રવ્યનું વિભાજન કરતા અંતે શું મળે છે? ઓકે, તો શરૂઆતમાં આપણા ઋષિમુનિઓએ કીધું હતું, બરાબર, કે કણાદને એમને કે તમે કોઈ પણ તત્વને તોડશો તો છેલ્લે એક તમને અવિભાજ્ય અણુ મળશે, બરાબર. આ જ અવિભાજ્ય અણુ એટલે કે પરમાણુ નામ આપ્યું એને, અને પાછળથી ડાલ્ટને એને એટમ નામ આપ્યું. ઓકે, વર્ષો પછી ડાલ્ટને કીધું કે એક એવું કણ આવશે એટમ કે જેને તમે તોડી શકતા નથી. તો જૂનો રૈવાજિક રીતે જોવા જઈએ તો શું હતો સિદ્ધાંત? જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે જ્યાં તેનું વધુ વિભાજન શક્ય નહીં બને, અને આ અવિભાજ્ય કણો એટલે કે પરમાણુ, બરાબર. પણ આગળ જતા પરમાણુનું પણ વિઘટન થયું. પરમાણુની અંદરથી આપણને શું મળ્યું? ઇલેક્ટ્રોન મળ્યો, પ્રોટોન મળ્યો અને ન્યુટ્રોન મળ્યો, બરાબર. તો આ ત્રણ વસ્તુ આપણને પરમાણુની અંદરથી મળે. પણ શરૂઆતમાં વિચારણા આવી હતી કે ભાઈ પરમાણુ તમે તોડી શકતા નથી. ઓકે, ચલો આગળ વધીએ. રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણા ચેપ્ટરમાં જે ભણવાનું છે ઉપર છેલ્લી એની ચર્ચા કરીશું, બરાબર. ઓકે, તો પહેલું છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે મિત્રો? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ થતો નથી. ઓકે, જેમ આઈન્સ્ટાઈને કીધું હતું કે એનર્જી કોઈ દારૂ નાશ નથી થતી, હંમેશા એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરણ થાય છે. જેમ ગીતામાં લખ્યું છે કે આત્મા અમર છે, હંમેશા શરીર બદલે છે. એ જ રીતે દળ સંચયમાં કેવું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું વજન કે સર્જન થતું દ્રવ્યનું સર્જન થતું નથી કે એનો વિનાશ પણ નહીં થતો, હંમેશા એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં જાય છે. બીજું કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, દળ સંચયનો નિયમ તો વારંવાર આપણે ચર્ચા થતી રહી છે અને ચર્ચા થતી રહેશે. પણ નિશ્ચિત પ્રમાણનો નિયમ શું છે? કે રાસાયણિક પદાર્થોમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હોય છે. જો તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો અને રાસાયણિક પ્રક્રિયાથી પાણી બનાવો છો તો હાઇડ્રોજન અને પાણીનો રેશિયો ફિક્સ રહેશે કે આટલા ગ્રામ હાઇડ્રોજન આવશે તો સામે આટલા ગ્રામ પાણી આવશે, બરાબર. તો એ રેશિયો ફિક્સ છે, એ વજનથી જ એ નવું તત્વ બનશે. કોઈ પણ નવું તત્વ બન્યું હશે તો એમાં જે એની પ્રક્રિયકો છે, જે કોઈ નિપજ બની હશે તો એમાં એને પ્રક્રિયકોનો રૂલ ફિક્સ હશે કે પ્રક્રિયકોના વજનનો રૂલ ફિક્સ હશે કે ભાઈ આટલું જ વજન આવશે, બરાબર. ઓકે, તો ચલો આગળ વધીએ. જો ડાલ્ટનના સિદ્ધાંત છે કે તમામ દ્રવ્યો પરમાણુના બનેલા છે, પરમાણુ અવિભાજ્ય કણ છે, બરાબર. ત્યાર પછી એક જ તત્વના પરમાણુઓનો દર અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે, કોઈ તત્વ લ્યો લોખંડ કે ઓક્સિજન લો તો ઓક્સિજનના જેટલા પણ પરમાણુઓ હશે તમે પકડશો તો એ દરેક પરમાણુની લાક્ષણિકતાઓ સરખી જશે, એના ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો સરખા જશે. પછી શું કહે છે કે જુદા જુદા તત્વો હોય, જેમ કે આ ઓક્સિજનનો છે ના હાઇડ્રોજનનો છે, બરાબર. તો જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા હોય છે. બે તત્વોના પરમાણુ એક સરખા હોતા નથી. પણ આમાંથી આ જ એની જે સિદ્ધાંત આપ્યા એમાંથી આ પાછળ મર્યાદા બની ગયું. કારણ કે આગળ જતા જયારે શોધ થઈ ત્યારે ખબર પડી કે ભાઈ પરમાણુની અંદર તો પરમાણુ વિભાજ્ય છે, એને તોડીને તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળે છે, બરાબર. એટલે પરમાણુ અવિભાજ્ય કણ છે એ એની સિદ્ધાંત તો આપ્યો તો એ વખતે સાચું માનવામાં આવ્યું, પણ જયારે ઇલેક્ટ્રોન પ્રોટોનની શોધ થઈ ત્યારે એને મર્યાદામાં ગણી લેવામાં આવ્યું. ડાલ્ટન આ જગ્યાએ ખોટા હતા. ઓકે, તો એક આ મર્યાદા પૂછાય છે તો યાદ રાખજો કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની મર્યાદા કઈ? તો ડાલ્ટનનું કહેવું એવું હતું પરમાણુ અવિભાજ્ય કણ છે, પણ હકીકતમાં પરમાણુ અવિભાજ્ય કણ નથી. ઓકે, ચલો આગળ વધીએ. પરમાણુ કેટલો સૂક્ષ્મ છે એની ચર્ચા કરીએ, બરાબર. 10⁻⁹ હવે મિત્રો તમે ખાલી સામાન્ય વિચારો કે 10⁻⁹ એટલે કેટલી થાય, બરાબર. તો અહીંયા હું લખું છું 1 2 3 4 5 6 7 8 9. 1 ભાગ્યા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અરબ.
1 મીટર હોય, જેની લગભગ આપણું 1 મીટર આટલું હોય, બરાબર. ઓકે, તો એ 1 મીટર જે છે આપણું, એનો 1 અરબમો ભાગ એટલું એક પરમાણુનો વ્યાસ હોય, બરાબર. સફરજન તમે જોઈ શકો તો એ 1 મીટરના 10મો ભાગ એટલે કે અંદાજિત 10 સેમી જેટલું આટલું થાય આપણે, બરાબર. ત્યાર પછી કીડી તો 1000મો ભાગ એટલે કે 1 mm જેટલી થાય કીડી. હવે આપણે જોઈએ કીડી કેટલી નાની હોય છે. રેતીનું કણ 10,000મો ભાગ છે, બરાબર. તો પરમાણુ તો 1 અરબમો ભાગ એટલે એને નરી આંખે જોવો તો શક્ય નથી, બરાબર. તો એને જોવા માટે આપણે STM નો ઉપયોગ કરવો પડે છે, બરાબર. એક શક્તિશાળી માઇક્રોસ્કોપ છે જેનું ફૂલ ફોર્મ થાય છે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, બરાબર. ઓકે, આ યાદ રાખજો, જૂના સિલેબસમાં આનું ફૂલ ફોર્મ આવતું હતું કે આપણને ચાન્સ છે કે પૂછી શકે. ઓકે, તો પરમાણુ જોવા માટે શક્તિશાળી માઇક્રોસ્કોપનું નામ શું છે? સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ. ઓકે, તો આ માઇક્રોસ્કોપની મદદથી જ તમે પરમાણુ જોઈ શકો છો, નરી આંખે એને જોઈ શકતા નથી, એટલો પરમાણુ સૂક્ષ્મ હોય છે, બરાબર. તો 1 નેનોમીટર કેટલું તમારે ટૂંકમાં કેવું હોય તો શું કહી શકાય? પરમાણુનું કદ 1 નેનોમીટર જેટલું છે. જો મીટરમાં પૂછે તો 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર, મતલબ કે 1 મીટરનો 1 અરબમો ભાગ. ચલો આગળ વધીએ. પરમાણુનું વજન કેવી રીતે કરવું? તો શરૂઆતમાં મિત્રો જુઓ, જેમ આપણે શાકભાજીમાં ખબર છે કે એક બાજુ બાટ મૂકીએ છીએ અને એક બાજુ વજન કરીએ છીએ, પણ શું પરમાણુ માટે કોઈ બાટ હોઈ શકે? હવે એટલું નાનું કદ છે તો એનું બાટ કેવી રીતે બનાવવું? તો પછી એનું સાપેક્ષ વજન લેવામાં આવ્યું. શરૂઆતમાં ઓક્સિજનના આધારે કરતા હતા, પણ પછી પાછળથી એવું લાગ્યું કે ના ભાઈ, કાર્બનના આધારે બેટર રહેશે. ઓકે, તો C12, બરાબર, કાર્બનનો 12મો ભાગ લેવામાં આવ્યો. કયો ભાગ લેવામાં આવ્યો? 12મો ભાગ, અને એનો યુઝ કરવામાં આવ્યો. સાપેક્ષ દર એટલે શું? કે ભાઈ આના કરતા વધારે, આના કરતા ઓછું, તો આટલું હોય તો જે બાટે એક સાપેક્ષ વજન જ છે ને, આમ જોવા જઈએ તો કે ભાઈ 1 કિલોગ્રામ નક્કી કર્યું. ઓકે, તો 1 કિલોગ્રામ આને 1 કિલોગ્રામ કહેવાશે. કોઈના આધારે તો શરૂઆતમાં નક્કી કર્યું હશે ને, કંઈક ડાયરેક્ટ તો નક્કી નહીં કર્યું કે ભાઈ આ પથ્થર પકડીને લો ભાઈ આને 1 કિલોગ્રામ. કંઈક એવું દ્રવ્ય લીધું હશે કે જેનું આટલું માપ હોય તો એને 1 કિલો કહેવું. ઓકે, તો આની અંદર અલગ અલગ દ્રવ્ય જોડે જવું, એના કરતા તત્વોમાં આવતી એક કાર્બનનો 12મો ભાગ નક્કી કર્યો કે ભાઈ આનું વજન આટલું હશે, અને એ વજન છે 1.67 × 10⁻24 ગ્રામ જેટલું, બરાબર. ઓકે, તો ચલો આગળ વધીએ. જુઓ, કાર્બન 12 પરમાણુનું વજન કેટલું? તો કાર્બનના અહીંયા તમે તરબૂચની ડિઝાઇનથી સમજી શકો કે ભાઈ કાર્બન 12નો એક એટમ છે, એક અણુ છે, બરાબર. એના તમે કેટલા ભાગ કર્યા? 12 ભાગ. અને એ જે 12મો ભાગ હશે એનું વજન 1 AMU, બરાબર, એટોમિક માસ યુનિટ. આ પહેલા એટોમિક માસ યુનિટ, ઓકે, આ લેવામાં આવતું હતું, પણ પછી પાછળથી એનું નામ શોર્ટ ફોર્મ કરી દેવામાં આવ્યું, જેનું નામ છે યુનિફાઈડ માસ તરીકે ઓળખાય છે, બરાબર. તો આ યાદ રાખજો. શરૂઆતમાં એટોમિક માસ AMU એકમ વપરાતું હતું, પાછળથી યુનિફાઈડ માસ થઈ ગયું. તો અહીંયા શું કહે છે? કાર્બન 12ના સમસ્થાનિક. ઓકે, કાર્બન 12ના સમસ્થાનિકોનો એક પરમાણુના દરના 1/12મા ભાગને, ઓકે, 12મા ભાગને 1 U કહે છે. આપણે દરેક તત્વના દરની સરખામણી આ તરબૂચની ચીરી સાથે કરીએ છીએ એવું વિચારી લેવાનું. ઓકે, અત્યારે આમ આ જે છે એ આ એક પરમાણુનું વજન આટલું થશે. આધાર કોનું બનાવ્યું? કાર્બનના 12મા ભાગનું. કાર્બનના 12મા ભાગનું જેટલું વજન હશે એટલું દરેક તત્વના પરમાણુનું વજન થશે. ઓકે, ચલો આગળ વધીએ. અણુ એટલે શું? તો 2 અથવા વધારે પરમાણુના સમૂહ જે રાસાયણિક બંધથી જોડાયેલા હોય છે તેને શું કહેવાય? અણુ. હવે તત્વના અણુઓ હશે ને મિત્રો, ઓકે, તત્વના જે અણુઓ છે ને એક જ પ્રકારના પરમાણુઓથી બનેલા છે. જુઓ, O અને O બંને જોડાઈને O2 બનાવશે. ઓકે, જ્યારે સંયોજનોના પરમાણુ કેવા હશે? અલગ અલગ સંયોજનોના અણુ કેવા હશે? અલગ અલગ પરમાણુઓથી જોડાયેલા હશે. 2 હાઇડ્રોજનના પરમાણુ, 1 ઓક્સિજનનો પરમાણુ. ઓકે, તો સંયોજનમાં જો કોઈ પણ સંયોજન હોય એનો અણુ પકડશો તો એમાં બંને પરમાણુ અલગ અલગ જોવા મળશે. જો તત્વનો અણુ પકડશો તો એમાં એક જ પ્રકારના પરમાણુઓ તમને જોવા મળશે. ઓકે, આગળ વધીએ. પરમાણ્વીયતા કેટલા મિત્રો સાથે રહે છે? તો સમજો મિત્રો કે અમુકની પરમાણ્વીયતા 1 હોય છે, અમુક 2 પરમાણુઓ હોય છે. એ કેવી રીતે થાય છે આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છીએ, બરાબર. તો ઓક્સિજન કેમ ભાઈ O2 જ લખાય છે? તમે કોઈ દિવસ ઓક્સિજનમાં O લખેલું નહીં જોયું હોય, O2 લખેલું જોયું હશે. હાઇડ્રોજનમાં પણ H2 લખેલું જોયું હશે. અમુક છે જે આર્ગોન છે, હિલિયમ છે, એમની પરમાણ્વીયતા કેટલી છે? 1. અમુક ચતુર્પરમાણુઓ છે, નાઇટ્રોજન જેવા ત્રિપરમાણુઓ છે. ત્રિપરમાણુય નાઇટ્રોજન શું છે મિત્રો? ત્રિપરમાણુય છે. ઓકે, ત્યાર પછી ફોસ્ફરસ ચતુર્પરમાણુય છે. ઘણા બધા એવા છે જે સલ્ફર જેવા, બરાબર.
સલ્ફર જેવા બહુપરમાણુઓ હોય છે એનું આગળ તમને આખું હું કોષ્ટક બતાવું છું 1 થી 20 તત્વોનું, એટલે તમને એમાં વધારે પડતું ક્લિયર થઈ જશે. તો જુઓ મિત્રો, આ રહ્યું આપણું કોષ્ટક. હવે આપણને 1 થી 20 તત્વોના નામ તો મિત્રો આવરવા જ જોવું. તમે ગમે તે રીતે તૈયાર કરો, હા હી લી બે બોકા ના ઓ ફ્લોની એ રીતે કરો તો પણ, અથવા તો સિમ્પલી તમને જેમ ઘણી વસ્તુ આપણને આવડતી હોય, પ્રોપર મતલબ ખબર ના હોય, જેમ કે હનુમાન ચાલીસા આપણને એનો આખો મતલબ ખબર નહીં હોય, છતાં આપણને આખી યાદ હશે. તો એ જ રીતે આપણા 20 તત્વો એ રીતે યાદ કરી દેવાના છે. ભાઈ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. ઓકે, તો હવે જુઓ, આ એમના પરમાણુ ક્રમાંક આપેલા છે. ઓકે, અને અહીંયા એમના પરમાણુ દરાંક આપેલા છે. બરાબર. તો ઓકે, આ પરમાણુ દરાંક આપેલો છે. હાઇડ્રોજનનું વજન 1, આ આશરે છે મિત્રો, પોઈન્ટમાં તો 1.0008 આવે છે હાઇડ્રોજનનું, પણ આપણે ધોરણ 9, 10 ના દ્રષ્ટિકોણથી આ જ લેવાનું છે. બરાબર. લગભગ ડબલ હોય ને, ડબલમાં થોડું ઘણું આગા પાછી થતું હોય. હિલિયમના 2 દુ 4, અહીંયા 3 દુ લિથિયમનો 7 છે, બેરિલિયમનો 9 છે, બોરોનનો 11, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, ફ્લોરિનનો 19, નિયોનનો 20. ઓકે, આ એમના પરમાણુ ભારાંક છે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખવા પડશે. બીજું, ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના જો તમારે યાદ રાખવી હોય તો તમારા પહેલા તો આ લક્ષણ યાદ રાખવું પડશે, KLMN. સૌથી પહેલા કોઈ કક્ષકમાં કેટલા આવશે? 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, એ રીતે આગળ વધશે. બરાબર. કક્ષા એટલે કે આ રીતે જુઓ, આ પહેલી કક્ષા રહી, આ બીજી કક્ષા રહી, આ ત્રીજી કક્ષા રહી. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના કેમ અને શા માટે તો સમજી લો. કોઈ પણ તત્વ હોય, જેમ આપણે માણસ છે, તો માણસ જનરલી આમ અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ કે મોક્ષ મળવો. આપણને મોક્ષ મળી જાય આપણું કામ થઈ ગયું. બરાબર. તો સેમ વસ્તુ અહીંયા છે. મોક્ષ કેમ? તો બધી મોહ માયાથી દૂર. તો અહીંયા દરેક તત્વ છે ને મોક્ષની રાહમાં હોય છે. મોક્ષ એટલે તમે સમજી શકો કે એ નિષ્ક્રિય થવાની રાહમાં હોય છે. કયું તત્વ ક્યારે નિષ્ક્રિય બને તો એ સમજો. કોઈ પણ તત્વ નિષ્ક્રિય ત્યારે બને જ્યારે એની બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરેલી હોય. એટલે કે પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોનથી ભરેલી હોય, બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોનથી ભરેલી હોય. બરાબર. 4, 5, 6, 7, 8. તો જો પહેલી કક્ષા એકલી આવતી હોય તો 2 થી ભરાયેલી હોય. જો એના જોડે 2 કક્ષાઓ હોય તો એ 8 થી ભરાયેલી હોવી જોઈએ. એની બહારની કક્ષાએ 8 થી ભરાયેલી હોવી જોઈએ. બરાબર. ઓકે, અહીંયા થોડા આપણે રેન્ડમલી લખ્યા છે. બરાબર. તો બાહ્યતમ કક્ષામાં પહેલી કક્ષા હોય તો 8, બાકીની બધી કક્ષાઓમાં પહેલી કક્ષા હોય તો 2, બાકીની બધી કક્ષાઓ તો 8 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, તો એ નિષ્ક્રિય કહેવાય. તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે પહેલી કક્ષા સુધી જ જશે, તો એક આ નિષ્ક્રિય વાયુ છે. પછી અહીંયા તમે આગળ જતા જોઈ શકો છો નિયન. નિયોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8, તો એ પણ નિષ્ક્રિય વાયુ છે. ઓકે, ત્યાર પછી તમે અહીંયા આગળ જતા જોઈ શકો છો આર્ગોન, તો એ પણ કેવો વાયુ છે? નિષ્ક્રિય વાયુ. ઓકે, તો આ બધા નિષ્ક્રિય વાયુ છે. એ જનરલી મોટાભાગે તમને એક પરમાણુએ જોવા મળશે. ઓકે, બીજી વસ્તુ કે એ જલ્દીથી કોઈના સાથે પ્રક્રિયા કરતા નથી. નિષ્ક્રિય વાયુઓની સંજ્ઞામાં એમને ગણવામાં આવે છે. બરાબર. તો જુઓ, અહીંયા જોઈ શકો છો આર્ગોન અને હિલિયમ. બરાબર. હવે આ તત્વો કોઈના સાથે પ્રક્રિયા કરતા નથી. હવે સમજીએ બીજી વસ્તુ કે તો બાકીના તત્વોનું શું? એ તો નિષ્ક્રિય નથી, એ તો બધા સક્રિય છે, જે બીજા સાથે પ્રક્રિયા કરે છે. તો શું? તો હવે આ તત્વો શું કરશે મિત્રો? સક્રિય થવાનો પ્રયાસ કરશે. તો સક્રિય થવાના પ્રયાસમાં હવે હાઇડ્રોજનને કેવું છે કે 1 ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજન કેવું છે? 1 ઇલેક્ટ્રોન આપી દેશે મોટા ભાગે. બરાબર. બીજું, લિથિયમ હવે એના 8 કરવાના છે. 12ની કક્ષામાં એને કેટલા કરવાના છે? 8 ઇલેક્ટ્રોન. હવે 8 કરવા, બરાબર, એના 8 ભેગા કરવા માટે એને બીજા 7 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 7 હોય તો 8 થાય. પણ હવે તો એના માટે એના કરતા બેટર છે કે આ 1 ઇલેક્ટ્રોન આપી દે તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બચશે? 2 જ બચવાના છે. અને પહેલી કક્ષા તો 2 ભરાઈ જાય છે, એટલે નિષ્ક્રિય બની જાય. બરાબર. તો સમજો કે એ 1 આપી દેવું સરળ રહેશે કે 7 લેવા સરળ રહેશે? ઓબ્વિયસ વસ્તુ છે, 1 આપી દેવું સરળ રહેશે. આપી દે એ દાન કરે છે એવું સમજી લો, તો એને પ્લસ મળે. બરાબર. ઓકે, આ પણ 2 આપી દેવા સારા કે 6 લાવવા સારા? તો 2 આપી દેવા સારા. 3 આપી દેવા સારા, 5 લાવવા સારા? તો 3 આપી દેવા સારા. તો જુઓ, આ એમની સંયોજકતા નક્કી થઈ. 1, 2, 3. હવે આની સંયોજકતા કેટલી થશે? 4 થશે, કારણ કે 4 આપવા કે લેવા. જો કે એ આપવા લેવાનું કાર્ય નહીં કરે. જેના 4 હશે ને બાહ્યતમ કક્ષામાં, એ આયનીય બંધ નહીં બનાવે. જુઓ, આ રીતે ઇલેક્ટ્રોનની આપલે કરીને જે બંધ બનતા હોય ને આયનીય બંધ કહેવાય. અને જે એકબીજા જોડે સહસંયોજકતાથી બંધ બનાવતા હોય, એકબીજા જોડે
પાર્ટનરશિપથી બંધ બનાવતા હોય ને સંયોજકતા બંધ કહેવાય. એક 4 આપવા પણ ઈઝી નથી કે 4 લેવા પણ ઈઝી નથી, એટલે એ સહસંયોજકતા બંધ બનાવશે. આપણે ધોરણ 10 ના ચેપ્ટરમાં જોઈશું. બરાબર. હવે આની વાત કરીએ મિત્રો, તો 5 આપી દેવા સારા, 3 લાવવા સારા. ઓબ્વિયસ છે 3 લાવવા સારા. જો 3 લાવશે તો એના પર દેવું થશે, એટલે કે -3 ઋણ થશે. 6 આપી દેવા કરતા 2 લાવવા સારા, તો -2. અને 7 આપી દેવા કરતા લાવવા સારા, એટલે કે આ -1. ભલે અહીંયા સંયોજકતા એમની લખી છે 1 2 3 4 5 સોરી 1 2 3 4 3 2 1. આ એમની સંયોજકતા મિત્રો છે ને નિષ્ક્રિય રીતે લખાય કે ના ધન કે ના ઋણ રીતે. પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ ઇલેક્ટ્રોન આપશે કે ઇલેક્ટ્રોન લેશે. કેમ? કારણ કે આપવા વાળું અને લેવા વાળું જ બંધ બની શકશે. જેમ કે જુઓ અહીંયા આપણે આગળના કોષ્ટકની ચર્ચા કરીએ તો અહીંયા જુઓ સોડિયમની સંયોજકતા કેટલી છે? 1. પણ એક એવી છે +1. અહીંયા ક્લોરીનની કેટલી છે? 1. તો એની પણ સંયોજકતા કેટલી થશે? +1. તો હવે Na જોડે પ્લસ છે અને Cl જોડે માઇનસ છે. ઓકે, આના એક આપવાનો છે અને આના એક લેવાનો છે. તો જુઓ આને એક મળી જશે ક્લોરીનને, તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે. ઓકે, તો આ નિષ્ક્રિય થઈ જશે. અને બીજી વાત કરીએ સોડિયમની, તો સોડિયમ એક આપી દેશે એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે, તો એ પણ નિષ્ક્રિય થઈ જશે. તો આને એક આપશે અને આની જોડે એક લેશે, એમ બંને ભેગા થઈને NaCl બનાવશે. એટલે જુઓ બંને નિષ્ક્રિય થઈ જાય એટલે બંને પોતાના મૂળભૂત ગુણધર્મો મૂકી દેશે અને એક એક આયનીય બંધ બનાવશે. ઓકે, તો આ તમારો આયનીય બંધ બની ગયો NaCl. સેમ એ જ રીતે એવું થાય કે મેગ્નેશિયમ ને Cl જોડે જોડાવવું છે, તો મેગ્નેશિયમના આપવાના કેટલા છે મિત્રો? 2. આ બંને આપી દેવાના છે. પણ Cl ના તો લેવાના કેટલા છે? એક જ લેવાનો છે. તો પછી શું થશે? તો Cl એવું કહેશે કે કામ કરો ભાઈ, હું મારા જેવો બીજો મિત્ર લઈ આવું, એને તમે એક આપી દો. તો Mg એક Cl એક આને આપશે, એક આને ઇલેક્ટ્રોન આપશે, એક ઇલેક્ટ્રોન આને આપશે. એટલે આ શું થઈ ગયું? Mg સાથે કેટલા Cl આવશે? 2. તો MgCl2. સેમ એ રીતે તમારે એલ્યુમિનિયમ સાથે બનાવો તો એલ્યુમિનિયમના કેટલા આપવાના છે? 3 આપવાના છે. કેટલા આપવાના છે? 3. તો એવા Cl કેટલા આવશે લેવા વાળા? 3 Cl આવશે. તો એલ્યુમિનિયમ જોડે જો બનશે તો શું થશે? AlCl3, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો આ રીતે તત્વો એકબીજા સાથે આયનીય બંધ બનાવે છે. તો મિત્રો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે તત્વનું નામ, ઓકે, એમની સંજ્ઞાએ એ તો યાદ જ રાખવી પડશે, પરમાણુ ભારાંક યાદ રાખવો પડશે, ઇલેક્ટ્રોન રચનાએ તમને યાદ રહી ગઈ કે ભાઈ પહેલી કક્ષામાં પહેલા 2 મૂકી દેવાના, પછી 8 વધ્યા એ છેલ્લામાં. જો 8 ભરાઈ જાય છે ત્રીજામાં, અહીંયા જુઓ 8 20 19 પરમાણુ ક્રમાંક છે, તો 2 ના 8 10 ના 8 18, હજુ એક વધ્યું તો પછી એના આગળ 1 લખી દેવાનું. સેમ 22 માં 2 વધે તો એના આગળ 1 લખી દેવાનું. ઓકે, હવે આ પરમાણુએ તમારે યાદ રાખવું પડશે કે આ એક પરમાણુય છે, આ પણ એક પરમાણુય, આ પણ એક પરમાણુય, સિલિકોન બહુપરમાણુય છે, ફોસ્ફરસ ચતુપરમાણુય છે. ઓકે, સલ્ફર પણ બહુપરમાણુય છે, ક્લોરીન દ્વિપરમાણુય છે. ઓકે, તો આ બધા તત્વો તમારે યાદ રાખવા પડશે દરેકની પરમાણુયતા. તો એ ખાસ કરીને તો મિત્રો મોટાભાગે 1 થી 20 તત્વોની પરમાણુયતા તૈયાર કરી લેવાની. ઓકે, કેટલા એક પરમાણુય છે, બરાબર, કેટલા દ્વિપરમાણુય છે અને કેટલા ત્રિપરમાણુય છે. બરાબર, ચલો આગળ વધીએ. જો આપણે વાત કરીએ Na એક આપવાનો હતો અને એક સેકન્ડ હું કલર ચેન્જ કરી દઉં પેનનો. ઓકે, Na એક આપવાનો હતો, બરાબર, અને Cl એક લેવાનો હતો. બંને ભેગા થઈને શું બની દીધું? Na+ અને Cl-. જો મિત્રો જે લે છે એના ઉપર ઋણ વીજભાર આવશે, જે આપે છે એના પર ધન વીજભાર આવશે. આપણે શોર્ટમાં એટલું યાદ રાખીશું, વધારે પડતું ડીપમાં વિચારવાનું નહીં. ઓકે, તો ધન વીજભારિત કોણ થશે? કે જે આપશે, અને ઋણ વીજભારિત કોણ થશે? કે જે લેશે. બરાબર. ઓકે, તો જુઓ આ ધન વીજભારિત અને આ ઋણ વીજભારિત. બરાબર, ધન વીજભારિતને કેટાયન કહેવાય, ઋણ વીજભારિતને એનાયન કહેવાશે. ચલો આગળ વધીએ. હવે સંયોજકતા, બરાબર, આપણે હાલ જ વાત કરી હતી સંયોજકતા. તો સંયોજકતા એટલે શું? અહીંયા જુઓ કોષ્ટકમાં તમે જોઈ શકો છો સંયોજકતા. આ 1 2 3. તો હવે ક્લોરીનના અહીંયા તમે આ એ જ વસ્તુ અહીંયા વિચારી શકો ભાઈ, ક્લોરીનના 2 હાથ, મેગ્નેશિયમના 2 હાથ છે, તો એને પકડવા છે તો 2 ક્લોરીન એક હાથે, ક્લોરીનના એક જ હાથ છે, તો 2 ક્લોરીન નાનું આવશે તો એનો હાથ પકડશે બંનેનો. એલ્યુમિનિયમના 3 હાથ છે, તો એવા 3 ક્લોરીન એક હાથ વાળા 3 ક્લોરીન આવશે તો એ 3ને પકડશે અને બંધ બનાવશે. તો એ આસાનીથી સમજણ માટે આપણે અહીંયા મૂકીશું કે ઓક્ટોપસને 8 હાથ અને મનુષ્યના 2 હાથ. તો અહીંયા જુઓ સંયોજકતા આપેલી છે, સોડિયમ, પોટેશિયમ, બરાબર, ત્યાર પછી Ag એટલે કે સિલ્વર. આ બધાની સંયોજકતા 1 છે. H અને ક્લોરીન અને હાઇડ્રોજનની, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, પછી આ એક બહુપરમાણુય આયન છે, બરાબર, જે SO4 2-. ઓકે, તો આને આ જનરલી સલ્ફેટ કહેવાશે. આ શું કહેવાશે? સલ્ફેટ. સલ્ફેટ ગ્રુપ કહેવાશે. બરાબર, આ ફોસ્ફેટ ગ્રુપ કહેવાશે.
તો આમની સંયોજકતા કેટલી છે? 3 છે, બરાબર. તો આ સંયોજકતા આપણને ક્લિયર થઈ ગયું. હવે જો મિત્રો અમુક જે બહુપરમાણુઓ એકથી વધારે તત્વો જોડીને બનાવતા હોય ને એમની સંયોજકતા તમે યાદ રાખજો. બુકની અંદર આપેલું છે કોષ્ટક, એ ખાસ તમે યાદ કરી લેજો. હવે રાસાયણિક સૂત્રો લખવાની એ પણ આપણે ચર્ચા કરી લીધી કે ભાઈ હાઇડ્રોજનનો એક છે અને ક્લોરીનનો એક છે, તો બંને એક એક જોડાશે તો HCl. બીજું હાઇડ્રોજન સલ્ફાઇડ, તો હાઇડ્રોજન સલ્ફાઇડનો સલ્ફરનો એક આવશે, બરાબર. અને હાઇડ્રોજનના કેટલા આવશે અણુ? 2 અણુ, બરાબર. જો તમે અહીંયા સલ્ફરની વાત કરીએ આપણે, તો જો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો સલ્ફરના જો 2 હાથ છે, હાઇડ્રોજનના કેટલા હાથ છે? એક જ હાથ છે, બરાબર. તો હાઇડ્રોજનના સલ્ફરના 2 હાથ પકડવા પડશે, સલ્ફરના 2 હાથ છે, હાઇડ્રોજન એક જ હાથ છે, તો એક હાઇડ્રોજન અહીંયા પકડશે અને એક હાઇડ્રોજન અહીંયા, તો તમારું શું બનશે? H2S, બરાબર. આ રીતે સૂત્રો લખાય છે, બરાબર. જો મિત્રો આ બીજા બહુપરમાણુય આયનોના સૂત્રો, તો બહુપરમાણુય આયનોના સૂત્રો જ્યારે તમે લખો ત્યારે આ ખાસ ધ્યાન આપજો કે જે 2 વખત વપરાતો હોય, જેમ કે NH4 2 વખત વપરાય છે, તો તમારે NH4 ના કૌંસ બાર 2 લખવા પડે. અને વંચાય કઈ રીતે? NH4 twice SO4, આ રીતે વંચાય. તમે આ રીતે લખી શકો નહીં, આ તો શું થઈ જાય કે ખાલી હાઇડ્રોજનના 42 કણ થઈ જાય, બરાબર. અહીંયા શું કહે છે કે હાઇડ્રોજનના 4 છે, એટલે કે અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન થયા. નાઇટ્રોજનના પણ 2 ગણાય અને હાઇડ્રોજનના 4 દુ 8. અહીંયા S નો 1 ગણાય અને ઓક્સિજનના કેટલા ગણાય? 4 ગણાય, બરાબર. જ્યારે આયનોની સંખ્યા 1 થી વધુ હોય ત્યારે કૌંસ બ્રેકેટનો ઉપયોગ કરવો. કોની માટે? બહુપરમાણુય આયનોની વાત છે, બરાબર. તો એ નામકરણમાં ખાસ ધ્યાન રાખજો. હવે ગણતરી કેવી રીતે કરવી? તો આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજનનું વજન કેટલું છે? 2. કેટલું છે? સોરી 1 U છે. હાઇડ્રોજનનું વજન કેટલું છે? 1 U. અને ઓક્સિજનનું વજન કેટલું છે? 16 U. એ આપણે કોષ્ટકમાં લખેલું છે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો H2O માં જુઓ તમે, તો H2O માં હાઇડ્રોજન કેટલું આપેલું છે? 1 ગુણ્યા 2, વજન એનું 1 અને 2 હાઇડ્રોજનના અણુ આપેલા છે. ઓક્સિજનમાં વજન એનું 16 અને ઓક્સિજનના અણુ 1 આપેલા છે, તો 16 + 2, તો જવાબ કેટલો થઈ જશે? 18 U, બરાબર. તો આપણે એ રીતે દર ગણવાનું થશે. જો આપણે ઘણી બધા એક્ઝામ્પલની અંદર દર ગણતા શીખીશું, બરાબર. તો આણ્વીય દર કોને કહેવાય? કે પરમાણુ અણુમાં રહેલા તમામ પરમાણુઓના દરની ગણતરી, એટલે સરવાળો જ કરવાનો છે. ખાલી જે વધારે વખત હોય ને એટલી વખત ગુણી નાખવાનું, બરાબર. જેમ કે તમે MgCl2 કરો તો તમારે શું કરવાનું? Mg નું જે દર હોય એ 1 ગુણ્યા લઈ લેવાનું, બરાબર. અને Cl નું જે દર હોય એને 2 ગુણ્યા લઈ લેવાનું. જે બંનેનું આવે સર તમે સરવાળો કરી દેવાનો. એ દર તમને ક્યાંથી મળશે? અહીંયાથી. જુઓ Mg નું કેટલું છે? 24 અને Cl નું કેટલું છે? ક્લોરીનનું 35.5, બરાબર. તો જુઓ Cl નું તમારું 35.5, બરાબર. Mg નું આપણને કેટલું મળ્યું હતું મિત્રો? એક જ સેકન્ડ, શોર્ટ ટર્મ મેમરી લોસ લાગે છે મારી પર. 24, બરાબર. ઓકે, તો 24, તો 35 ગુણ્યા 5 એટલે 71 કરશો, તો 71 + 24 કરો તમે તો 95 થઈ જશે. કેટલું થઈ જશે? બંનેનો સરવાળો 95. તો 95 U MgCl2 નું આણ્વીય દર થાય, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. આવો તો આ તો ખાલી આપણે જે ચર્ચા કરી એનો સાર જ છે કે પરમાણુથી અણુ બને, અણુના આયન હોય અને એ આયનની મદદથી રાસાયણિક સૂત્રો બને. અને આ જે વસ્તુ આપણને દેખાતી નથી, આ અદ્રશ્ય કણો જ આપણી દ્રશ્યમાન દુનિયા બનાવે છે. બધા કણો ભેગા થઈને આજુબાજુ આપણા જે તે દ્રવ્ય છે એ બધા બનાવે છે. ઓકે, ચલો તો હવે આપણે મિત્રો પ્રશ્નાવલી તરફ આગળ વધીએ. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, એક પરમાણુય દર, બરાબર. એક પરમાણુય દર બરાબર કેટલા? તો ચલો પેનનું રંગ બદલી દઉં. ઓપ્શન જોઈએ તો સીટ વેલના 1/12 ભાગનું વજન, કુદરતી કાર્બનના દરમાં ભાગનું વજન, ઓક્સિજનના પરમાણુમાં ભાગનું. તો જો મિત્રો પહેલા શરૂઆતમાં ઓક્સિજનના પરમાણુ ભાગ લેવામાં આવતો હતો, પણ પાછળથી એમને ઓથેન્ટિક લાગ્યું કે કાર્બનનો 12મો ભાગ ઓથેન્ટિક વધારે છે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન A, બરાબર. હાઇડ્રોજન તો આવશે જ નહીં, બરાબર. આપણે હમણાં જ ચર્ચા કરી આની. આગળ વધીએ. ઇથેનોલનું આણ્વીય સૂત્ર C2H2OH છે, તો તેનું આણ્વીય દર શોધો. ઓકે મિત્રો, તો પહેલા તો જો કાર્બન કેટલા અણુઓ છે? 2 અણુઓ છે. હાઇડ્રોજનના કેટલા અણુઓ છે? 5 અણુઓ છે, બરાબર. સોરી, હાઇડ્રોજનના 5, આ 5 ને 1 6, કેટલા અણુઓ થાય છે? ટોટલ 6 અણુઓ છે, બરાબર. અને ઓક્સિજનનો 1 અણુ છે, બરાબર. તો કાર્બનનું વજન કેટલું થાય મિત્રો? 12, તો ગુણ્યા 12. ઓક્સિજનનું કેટલું થશે? 1, તો ગુણ્યા 1. સોરી, હાઇડ્રોજનનું કેટલું છે? 1. ઓક્સિજનમાં કેટલા અણુ છે? 1 અણુ છે, અને ગુણ્યા ઓક્સિજનનું વજન કેટલું થશે? 16, બરાબર. તો અહીંયા 12 દુ
24, 6 એકા 6 અને 16 એકા 16. તો આનો સરવાળો કરો, 4 ને 6 10, બરાબર 16 વિધિ પર 1 ને 46. કેટલો જવાબ આવશે આપણો? 46 યુ એટોમિક યુનિટ. તો મિત્રો આટલું સરળ છે આણ્વીય સૂત્ર ઉપરથી આણ્વીય દર શોધવું, પણ આપણને આણ્વીય સૂત્ર ખ્યાલ હોવો જોઈએ અને મોટાભાગે રકમમાં આપેલું જ હશે ધોરણ 9 નું છે એટલા માટે. ચલો આગળ વધીએ. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંખ્યા, તો આપણને બધાને ખબર છે થર્મોમીટરમાં કઈ વપરાય? પારો વપરાય, જેનું મર્ક્યુરી કહેવાય છે અને એની સંજ્ઞા છે Hg. કઈ છે મિત્રો? Hg. ઓકે, તો ચલો આગળ વધીએ. હવે બેકિંગ પાવડરનું આણ્વીય સૂત્ર, બરાબર. ઓકે, તો મિત્રો બેકિંગ પાવડરનું પેલા નામ શું છે? રાસાયણિક નામ જોઈએ તો સોડિયમ બાય કાર્બોનેટ. શું થશે? સોડિયમ બાય કાર્બોનેટ. તો સોડિયમ બાય કાર્બોનેટ એટલે NaHCO3, બરાબર. તો આ છે બેકિંગ પાવડરનું આણ્વીય સૂત્ર. ઓકે, સોડિયમ કાર્બોનેટ હોય તો Na2CO3 આવે, બરાબર. સોડિયમ કાર્બોનેટ હોય તો, પણ યાદ રાખજો બેકિંગ પાવડર એટલે કે સોડિયમ બાય કાર્બોનેટ, અને સોડિયમ બાય કાર્બોનેટ એટલે NaHCO3. હવે જો મિત્રો આ તો તમારે યાદ રાખવા જ પડશે. જો તમારે આવા બધા સૂત્રો યાદ રાખવા હોય તો આ ચેનલ પર મેં કોવિડ વખતે ચેપ્ટર વિજ્ઞાનના વિડીયો અપલોડ કરેલા છે. જો બાય ચાન્સ મેં ડિલીટ નહીં કર્યા હોય તો તમે શોધજો તો તમને વિડીયો મળી જશે. તો એની અંદર મેં છે ને બધા આ રીતના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અણુસૂત્રો છે એ બતાવ્યા છે અંદર. એમ છતાં હું ટ્રાય કરું છું કે આની અંદર હું લિંક મૂકી દઉં છું. વિડીયો છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મળી જશે. તો તમે જેટલા જરૂરી આણ્વીય સૂત્રો છે એ ત્યાંથી મેળવી લેજો અને એટલા ખાસ તૈયાર કરી દેજો, બરાબર. કારણ 9-10 ના બેઝિકમાં એટલા આણ્વીય સૂત્રોની તો તમારે જરૂર પડશે જ. ચલો આગળ વધીએ. ઓઝોન, સલ્ફર, ફોસ્ફરસ અને હિલિયમની પરમાણુયતા અનુક્રમે જણાવો, બરાબર. તો જો મિત્રો યાદ રાખજો, ઓઝોન નિષ્ક્રિય વાયુ છે. ઓઝોન કેવો વાયુ છે? નિષ્ક્રિય. એટલે એની પરમાણુયતા 8 આવશે. સલ્ફરની વાત કરીએ, બરાબર. તો સલ્ફરનું આપણે એક જ સેકન્ડ મિત્રો. ઓકે મિત્રો, તો થોડા સ્લાઇડ ચોટી ગઈ, કેમેરા ડિસ્ટર્બ કર્યા. આપણે પહેલા આપણું સેટિંગ ફિક્સ કરી દઈએ. ઓકે, જો મિત્રો અહીંયા મેં તમને 8 કીધું પણ ત્યાં મારી મિસ્ટેક થઈ. ઓઝોનનો પરમાણુ ક્રમાંક કયો છે? O3, બરાબર. ઓઝોનનો અણુસૂત્ર કયું છે? O3. સલ્ફર તમે જોયું, આપણી સલ્ફરની અંદર 8 હતી. સલ્ફરની કેટલી હતી? 8, બરાબર. તો અહીંયા જુઓ, પછી ફોસ્ફરસની P4 લખાતું હતું. શું લખાતું હતું? P4 S8. ઓઝોનનું અણુસૂત્ર A3, બરાબર. અને હિલિયમ એકલો He લખાય છે. ઓકે, તો આ જે એ એમની પરમાણુ છે 3, 8, 4 અને કશું નથી તો 1. તો 3, 8, 4, 1 આ આપણો જવાબ. જો મિત્રો ઓઝોન એ ઓક્સિજનનું એક સ્વરૂપ છે. જો એકલો ઓક્સિજન આપેલો હોય O2, એકલો ઓક્સિજન આપેલો હોય તો એની પરમાણુયતા દ્વિપરમાણુયતા આવશે. ઓક્સિજનનું એક સ્વરૂપ છે ઓઝોન, એ O3 લખાય છે એટલે એની પરમાણુયતા કેટલી આવશે? 3. સલ્ફર જો તમે એકલું લખેલું હોય તો સલ્ફરનું હંમેશા S8 લખેલું હશે તો એની પરમાણુયતા 8. ફોસ્ફરસની 4 છે એટલે P4 લખેલું હોય. હિલિયમની 1 જ છે, બરાબર. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. નીચે પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી? તો જુઓ, પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા કદ, દર અને રાસાયણિક વર્તણૂક ધરાવે છે. યસ, એ તો છે. એક જ તત્વના પરમાણુ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. પરમાણુ એ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે. એ પણ ડાલ્ટને કીધું હતું, બરાબર. આ પણ ડાલ્ટને કીધું હતું. ઓકે, બીજું મિત્રો કે અહીંયા શું કહે છે કે એક જ તત્વમાં પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે. તો આ સિદ્ધાંત છે પાછળથી આપવામાં આવ્યો હતો, બરાબર. અને પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી એ પણ ડાલ્ટનની અભિધારણામાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. આ છે આપણો જવાબ. આ બધી ડાલ્ટનની પરમાણુ ધારણાઓ છે, આ નથી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. નીચે પૈકી કયું સૂત્ર સાચું છે? NaS4, Na3N, NaS કે CaCl? હવે જો મિત્રો આના માટે તમારે શું કરવું પડે? તમે સમજો કે ભાઈ NaSO4, NaN, બરાબર. પછી NaS અને Na અને S, બીજું Ca અને Cl. હવે જે આ SO4 પરમાણુ છે મિત્રો, તો એની સંયોજકતા -2 આવે. કેટલી આવે? -2. હવે આપણને ખબર છે કોષ્ટકમાં જોઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હતો. તો 2, 8 અને 1. આની સંયોજકતા કેટલી હતી? 1. હવે સોડિયમનો એક અણુ તો આના 2 અણુ સાથે તો જોડાઈ નહીં શકવાનું, બરાબર. અહીંયા જો આવું હોત Na2SO4 તો સાચું હતું. તો આ તો આપણો જવાબ આવશે નહીં. ત્યાર પછી વાત કરીએ Na3. તો
Na તો આપણે હાલ જ વાત કરી કે સોડિયમના કેટલા હાથ છે? એક જ હાથ છે. પછી પાછળ છે N નાઇટ્રોજન, તો નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? તો નાઇટ્રોજન, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, બરાબર. તો ત્યાર પછી સોરી, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક કેટલું થશે? 7, બરાબર. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે મિત્રો? તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ જશે? 2 અને 5. હવે 5 છે તો એના 8 કરવા માટે કેટલાની જરૂર પડશે? 3 ની જરૂર પડશે. 3 લાવશે ત્યારે એના 8 થશે. તો આની સંયોજકતા કેટલી થઈ ગઈ? -3. હવે અહીંયા આની -3 છે, બરાબર. તો આને કેટલા જોવશે? સોડિયમ 3 સોડિયમ જોવશે, બરાબર. આના 3 હાથ છે તો સોડિયમના 3 પરમાણુ એને જોવશે, Na. તો 3 સોડિયમ અને 1 નાઇટ્રોજન, તો આ સાચું છે મિત્રો. બીજું Na ના અહીંયા કેટલી છે? 1. સલ્ફરની સંયોજકતા કેટલી છે? સલ્ફરનો પરમાણુ ક્રમાંક પ્રમાણે તમે જોશો તો પણ આ મેચ થશે નહીં. એ જ રીતે ક્લોરીન, અહીંયા કેલ્શિયમ અને ક્લોરીન ની જોઈ શકો છો કે કેલ્શિયમની છે 2. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, તો 2, 8, 8, 18 થઈ ગયા અને 2, તો આની 2 થઈ. ક્લોરીનનો કેટલો છે? ક્લોરીન આર્ગોન 17 છે, તો 2, 8 અને 7. તો ક્લોરીનને એક જોઈએ છે, તો ક્લોરીનની કેટલી થઈ જશે? 1 અને આની 2 છે, તો પણ મેળ આવશે નહીં. અહીંયા તમારે શું જોતું? CaCl2. ક્લોરીનના 2 અણુ હોત, ક્લોરીનના આ 1 વધે છે એટલે બીજો 1 વાળો ક્લોરીન અણુ લાવો ત્યારે એ કેલ્શિયમ જોડે સંયોજન થઈ શકે, તો આ પણ ના આવે, બરાબર. અહીંયા જો આપણે સલ્ફરની વાત કરીએ તો અહીંયા જુઓ સલ્ફરમાં કે ભાઈ NaS, તો Na ની તો સંયોજકતા 1 છે મિત્રો. આપણે આ ચર્ચા કરીએ અહીંયા, બરાબર. સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની 8 છે. કેટલી આવશે સલ્ફરની? સોરી, સલ્ફરની 2 આવશે. કેટલી આવશે? 2. હવે સલ્ફરની 2 છે પણ -2, કારણ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, એટલે કેટલી થશે? 2, 8 અને 6. તો હજુ 2 જોવું છે અને આની કેટલી છે? 1 જ. તો એવા Na ના કેટલા જોવું? Na2S જોવું. શું જોઈએ મિત્રો? Na2S. તો મેળ પડે આપણે સોડિયમના 2 અને સલ્ફરનો 1, ત્યારે બંને જોઈન્ટ થશે, તો આ પણ ખોટું આવશે. એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે મિત્રો, આ વસ્તુ જેટલું પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. ચલો આગળ વાત કરીએ. નીચેના સંયોજનોમાં અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યાના આધારે તેમને ગોઠવો, બરાબર. તો જુઓ મિત્રો, અહીંયા આપણે CO કાર્બન મોનોક્સાઇડ, HCl, H2O અને NH3 લેવાના છે, બરાબર. તો મિત્રો અહીંયા મેં એક સ્લાઇડ એડ કરી દીધી છે તમને સમજાવવા માટે. તો પહેલા આપણે જોઈ લઈએ કે પરમાણુની સંખ્યા મેળવવા શું કરવું પડે. તો એક સૂત્ર છે કે પરમાણુની સંખ્યા બરાબર જે તમને જે પણ દ્રવ્ય આપેલું હોય એનું દર, બરાબર. તો દર ભાગ્યા આણ્વીય દર, જે આપણે શોધતા હતા કે ભાઈ 2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ કીધું, તો આપણે કાર્બન ડાયોક્સાઇડ નું દર શોધીએ તો કાર્બન ડાયોક્સાઇડ નું દર કેટલું થતું હતું? કાર્બનનું, ઓક્સિજનનું 16 દુ 32 અને કાર્બનનું 12, તો 32 + 12 44. તો અહીં નીચે 44 આવે અને અહીંયા ઉપર 2 ગ્રામ આવે, ગુણ્યા એવોગેડ્રો આંક કરવો પડે. એવોગેડ્રો આંક એટલે કે મોલની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, પણ અહીંયા તો આપણે બધું જ 2 ગ્રામ આપેલું છે, બરાબર. એટલે આપણે ખાલી આટલો જ જવાબ શોધવાનો છે. આ જવાબ જે મળશે એના આધારે આપણે આ વસ્તુ નક્કી કરીશું, કારણ કે બધા 6.0 સરખી સંખ્યા વડે ગુણતા જવાબ સરખો જ મળવાનો છે, એટલે આપણે અહીંયા ગુણવા જવાની કોઈ જરૂર નથી. અહીંયાથી જ આપણે નક્કી કરીશું. જ્યારે સ્પષ્ટ આંકડો માંગ્યો હોય ત્યારે આની જોડે ગુણવા જવાનું, બાકી ગુણવા જવાની જરૂર નથી. આપણે અહીંયાથી જ નક્કી થઈ જશે. તો જુઓ, પરમાણુની સંખ્યા લેવી હોય આપણે તો પહેલા વાત કરીએ કાર્બન મોનોક્સાઇડની, બરાબર. તો કાર્બન મોનોક્સાઇડની વાત કરીએ તો કાર્બનના કેટલા અણુ છે મિત્રો? હું જો કૌંસમાં જોડે લઈ લઉં છું. કાર્બનનો 1 અણુ વત્તા કાર્બનનું વજન 12 વત્તા ઓક્સિજનનો 1 અણુ ગુણ્યા ઓક્સિજનનું વજન 16, બરાબર. તો 12 ને 16 કેટલા થઈ જશે મિત્રો? 28. ઓકે, ત્યાર પછી HCl ની વાત થાય છે. ઓકે, તો હાઇડ્રોજનનો 1 જ અણુ છે તો 1 ગુણ્યા 1. ઓકે, ત્યાર પછી ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનું 35.5 સમથિંગ છે, બરાબર. તો 1 ગુણ્યા 35.5 બરાબર 35.5. ત્યાર પછી છે H2O. ઓકે, તો H2O માં હાઇડ્રોજનના કેટલા છે? 2, તો 2 ગુણ્યા 1 વત્તા ઓક્સિજનનો 1 છે તો 1 ગુણ્યા 16, તો એનું કેટલું થઈ જશે? 18. ત્યાર પછી આ બધાનો આપણે આણ્વીય દર શોધીએ છીએ. HCl ની વાત કરીએ
તો HCl ની અંદર શું થશે મિત્રો 1 ગુણ્યા 1 અને ફરીથી Cl નું સોરી ઓકે HCl તો થઈ ગયું ને HCl થઈ ગયું આપણું NH3 એમોનિયાની વાત કરીએ બરાબર તો NH3 ઓકે તો આનું થઈ જશે 1 ગુણ્યા નાઇટ્રોજનનો છે 14 પરમાણુ ભારાંક વત્તા હાઇડ્રોજનનું 1 ગુણ્યા 3 એટલે એ તમારું થઈ જશે 17. તો મિત્રો આ શું મળ્યું આપણને દરેકનો પરમાણુ દરેકનું આણ્વીય દર મળી ગયું આપણને આણ્વીય દર મળી ગયું પરમાણ્વીય દર મળી ગયું ઓકે આણ્વીય સૂત્ર એક જ લાગશે ઉપર દર હશે તો પરમાણુનું શોધવાનું પરમાણ્વીય દર આણુનું શોધવાનું હતું આણ્વીય દર ઓકે તો અહીંયા જુઓ હવે દર ટોટલ દર બધાનું દર કેટલું આપેલું છે 2 ગ્રામ તો આના મોલ લેવા હોય તો તમારે શું કરવું પડે દર કેટલું છે 2 ભાગ દરેકનું જુઓ મિત્રો 2 ગ્રામ જ આપેલું છે અલગ અલગ આપેલું તો આપણા માટે થોડું વિક્ષોભ ઉભો થાય પણ સરખું જ આપેલું છે તો હું પેનનો કલર થોડો વ્હાઈટ લઈ લઉં એટલે ઓકે ચલો 2 ભાગ્યા કેટલું થઈ જશે મિત્રો 28 ત્યાર પછી HCl નું કેટલું થઈ જશે 2 ભાગ્યા 35.5 ઓકે ત્યાર પછી વાત કરીએ છીએ આપણે H2O ની બરાબર H2O નું કેટલું થઈ જશે મિત્રો 2 ભાગ્યા 18 અને લાસ્ટમાં રહ્યું NH3 નું કેટલું થઈ જશે 2 ભાગ્યા 17 ઓકે તો જો મિત્રો એક મિનિટ અહીંયા એક છે 1 વત્તા અહીંયા 36.5 આવશે બરાબર તો અહીંયા હું લખી દઉં 36.5 તો જો મિત્રો આ બધા સરખી સંખ્યા છે એને અલગ અલગ સંખ્યા વડે ભાગવાની છે તો આપણને વ્યસ્ત પ્રમાણનો નિયમ જ ખબર છે ભાઈ છેદમાં જેમ સંખ્યા મોટી એમ એ સંખ્યા નાની થાય તો સૌથી મોટી કોણ છે અહીંયા તમારા છેદમાં 36.5 તો આ સૌથી નાનું થશે બરાબર ઓકે તો સૌથી પહેલા HCl આવશે તો એ ભાગાકાર કરશો તો આનું વેલ્યુ તમને સૌથી નાની કિંમત મળશે ત્યાર પછી કારણ કે 2 ના તમે અહીંયા 36 ભાગ કરો છો એટલે એનું મૂલ્ય નાનું મળશે ત્યાર પછી અહીંયા તમે 2 ના 28 તો એ 36 ભાગ કરતો તો ટુકડા મોટા જ મળશે તો એના ઉપર કયું આવશે તમારું CO બરાબર ત્યાર પછી છે 18 ભાગ વાળું H2O ઓકે અને એના ઉપર તમારે છેલ્લે આવશે એમોનિયા NH3 ઓકે તો આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન બી જો મિત્રો ફરીથી એક વખત તમે ફરીથી રિવાઇઝ કરીને જોયો એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે આની અંદર ખાસ તમારા આ સિનારીઓ કામ કરશે પરમાણુઓની સંખ્યા દર ભાગ્યા આણ્વીય દર ગુણ્યા Na પ્રોપર આણ્વીય દર લેવું હોય મિત્રો હજુ તો આપણે આ બધાને હજુ 6.022 વડે ગુણવા પડે પણ આપણે શું કામ ગુણવા છે શું કામ ગણતરી કોમ્પ્લિકેટેડ કરવી છે આપણને ખબર છે એક જ સંખ્યા વડે ગુણવા ના હોય જેમ કે હું લઉં 2 3 અને 4 તો આ બધાને 5 વડે ગુણીશ તો મને ખબર છે 4 વાળો જવાબ જ મોટો આવશે કારણ કે 4 મોટી છે તો એ જ રીતે અહીંયા સંખ્યા આપણને કઈ મોટી મળી આપણને સૌથી મોટી સંખ્યા મળી આપણને NH3 અને સૌથી નાની મળી HCl હવે આ પણ સિનારીઓ સમજો ગણિતના દ્રષ્ટિકોણથી ભાગાકારમાં જેમ મોટા એમ સંખ્યાનું મૂલ્ય નાનું હવે અંશ તો બધાનો સરખો જ હતો એટલે આપણે આ બાબતે ક્લિયર હતા બરાબર અંશ બધાનો સરખો હતો એટલે આપણે આ બાબતે ક્લિયર થઈ ગયા કે ભાઈ દરેકનો જવાબ જે અંશ સરખો છે છેદ મોટો હશે એમ એનો જવાબ નાનો થશે છેદ મોટો છે જેમ કે 1 ના 10 ભાગ પાડો તો એક આવરી પટ્ટી છે તમે 10 ભાગ પાડો તો આવરા ટુકડા થાય 2 જ ભાગ પાડો તો આવરા ટુકડા થાય તો છેદ મોટો હશે એમ એની વેલ્યુ મોટી થશે તો અહીંયા છેદ મોટો હતો તો સૌથી પહેલા કયું આવશે સોરી છેદ મોટો હશે એમ એની વેલ્યુ નાની થશે એટલે અહીંયા સૌથી પહેલા કયું આવશે HCl નાનામાં નાનું એના કરતા પછી બીજા નંબરમાં છેદ કોણ છે 28 તો એ HCl કરતા મોટું આવશે પછી 18 પછી 17 ઓકે તો તમે એકવાર ફરી થોડું રિવાઇઝ કરી સ્ટોપ કરી રિવાઇઝ કરી જોઈ લો એટલે તમારે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ચલો આગળ વધીએ જો 32 ગ્રામ સલ્ફરમાં X પરમાણુ હોય તો 32 ગ્રામ ઓક્સિજનમાં કેટલા પરમાણુઓ હશે તો જો મિત્રો અહીંયા પણ આપણે સીધી મોલની સંખ્યા પકડી પાડીએ બરાબર તો મોલ બરાબર પરમાણુય દર ભાગ્યા આપણને જે દ્રવ્યનો દર આપ્યું છે એના ભાગ્યા પરમાણુય દર બરાબર તો 32 ગ્રામ તો એ પેલા સલ્ફરનું દર અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ સલ્ફરનું દર કેટલું થાય તો સલ્ફરનું દર તમે પેલા કોષ્ટકમાં જોજો તો તમને સલ્ફરનું દર 32 જોવા મળશે કેટલું જોવા મળશે 32 ગ્રામ અહીંયા ઓક્સિજનની વાત કરવાની છે તો ઓક્સિજનનું તમને કેટલું જોવા મળશે 16 ગ્રામ જોવા મળશે કેટલું જોવા મળશે 16 ગ્રામ તો પેલા આપણે સલ્ફરના મોલ શોધી કાઢીએ બરાબર અહીંયા જુઓ પરમાણુઓ કીધા છે પણ વાંધો નહીં આપણે મોલના સંદર્ભમાં મોલને 6.022 વડે ગુણીએ તો આપણને એના પરમાણુઓ મળી જાય પણ અહીંયા મોલ સુધી જ રાખીએ ને કારણ કે ફોર્મેટ X આપેલું છે આપણને ફિક્સ આંકડો તો આપેલો નથી તો 32 વજને 32 છે અને આણ્વીય દરે 32 છે તો 32 ભાગ્યા 32 1 મોલ થાય છે કેટલા 1 મોલ તો હવે હું 6.022 વડે ગુણીને પરમાણુની સંખ્યા મેળવું એના કરતા 1 મોલ તો અહીંયા X ની કિંમત તમને કેટલી મળી ગઈ X બરાબર કેટલા મોલ મળ્યા 1 મોલ મળ્યા
હવે જોવાનું કે ઓક્સિજનમાં કેવી રીતે મળે છે. તો ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનના મોલ મેળવવા હોય તો ઓક્સિજનના મોલ મેળવવા માટે વજન કેટલું છે દ્રવ્યનું 32 ગ્રામ. ઓક્સિજનનું પરમાણુ દર કેટલું છે 16 ગ્રામ. તો 16 દુ 32, 2 મોલ મળ્યા. તો જો 1 મોલે 1x થતો હોય તો 2 મોલે કેટલા થાય? ઓબ્વિયસ છે 2x થશે મિત્રો. ઓકે, તો આપણો જવાબ ઓપ્શનમાં જોઈએ, યસ, આપણો જવાબ થઈ જશે 2x. બરાબર. જો મિત્રો આ ગણતરી છે સિમ્પલ, જેટલી કોમ્પ્લિકેટેડ બનાવવાનો ટ્રાય કરશો ને એટલી કોમ્પ્લિકેટેડ બનશે. યાદ રાખો કે જ્યાર સુધી મોલમાં કામ થઈ જતું હોય તો એને પરમાણુ 6.022 × 1023 કરી પરમાણુઓ સુધી લઈ જવાની જરૂર નથી. ઓકે, ચલો આગળ વધીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દરથી પ્રમાણ. ઓકે, તો ચલો પહેલા હાઇડ્રોજનનું દર શોધી કાઢીએ, બરાબર, અને ઓક્સિજનનું શોધી કાઢીએ. તો હાઇડ્રોજનનું દર કેટલું થઈ જશે? 1 ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુ, સોરી 2 છે હાઇડ્રોજનના પરમાણુ ગુણ્યા એનું વજન 1, તો 2 થઈ ગયું. ઓક્સિજનનું કેટલું થશે મિત્રો? 2 પરમાણુ ગુણ્યા 16 દુ 32, એટલે કેટલું થઈ ગયું મિત્રો? 32 અને 34. બરાબર. તો 2/32, તો તમારું શું થઈ જશે? 1/16. ઓકે, આને ભાગશો 2/32 એટલે તમારું પ્રમાણ કેટલું થઈ જશે? 1/16. તો આપણો ઓપ્શન થઈ જશે બી, ઓપ્શન 1/16. જુઓ અહીંયા તમને સિમ્પલ જ છે મિત્રો. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી પ્રમાણ માંગ્યું છે. તો આનું દર 2 મળ્યું આપણને, 2u મળ્યું. આનું કેટલું મળ્યું? 32u. તો આપણે શું કરવાનું થાય? 2/32 એટલે કે 2/16 32 એટલે 1/16. તો આપણું પ્રમાણ કેટલું થઈ જશે? 1/16. ઓકે, તો જો મિત્રો આજનો વિડીયો થોડો લાંબો બની ગયો છે કારણ કે સારાંશ હતો એટલા માટે, અને વચ્ચેમાં 1-2 લેન્ધી ક્વેશ્ચન હતા. બરાબર. તો મિત્રો આગળ બીજા લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને વિડીયોને શેર પણ ખાસ કરજો મિત્રો, જેથી આગળના, અને હા ખાસ તો એક કે તમે જે બાજુમાં બેલ આઇકન હોય છે દબાઈ રાખજો. જો બધાને ખ્યાલ જ હશે આ વસ્તુનું, પણ દબાઈ દેવાનું, જેથી કરીને કોઈ વિડીયો આવે તો પહેલી અપડેટ તમારા સુધી આવી જાય. અને અપડેટમાં તો તમે ખાસ યાદ રાખજો, સવારે 8 વાગે અને સાંજે 8 વાગે આપણા વિડીયો આવી જ જશે. એટલે તમારે ખાસ ધ્યાન આપવાનું, વિડીયો જોઈ લેવાનું જે વિડીયો આવ્યો હોય. એટલે તમારે કેવું, જો મિત્રો આપણો વિડીયો એપ્રોક્સિમેટલી અડધો કલાકનો હોય છે. તમે તમને યોગ્ય લાગે તો 1.5x ની સ્પીડથી પણ જોઈ શકો છો. 1 ની સ્પીડથી તમને ખ્યાલ ના આવે તો 2 ની સ્પીડથી પણ જોઈ શકો છો. તો થશે શું, તમે ચેપ્ટર વાંચ્યું હશે પણ ક્વેશ્ચન કેવા આવશે એ અહીંયાથી તમને ખબર પડશે. ઓકે, તો તમારા મિત્રો સુધી શેર કરજો. કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરી શકો છો તમે. વિડીયો કેવો લાગ્યો એના અનુસંધાને પણ નીચે તમે કમેન્ટ કરજો. બરાબર. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.